સુરતના પીપલોદ ડીજીવીસીએલમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો। પીપલોદ સ્થિત નિર્મલનગરના રહેવાસીઓ પીપલોદ ડીજીવીસીએલ ઓફિસ પહોંચ્યા। તેઓ દ્વારા સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। સ્માર્ટ મીટરને લઈને અમદાવાદ, વડોદરા બાદ સુરતમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતના પીપલોદ ડીજીવીસીએલમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો। પીપલોદ સ્થિત નિર્મલનગરના રહેવાસીઓએ પીપલોદ ડીજીવીસીએલ ઓફિસ પહોંચ્યા હતા। તેઓ દ્વારા સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। તેઓએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે નવા મીટરના લીધે 10 થી 15 દિવસમાં રિચાર્જ કરવું પડી રહ્યું છે। આ સ્માર્ટ મીટર લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યું છે, તો અમારા જેવા ગરીબ લોકો ક્યાં જશે? તેઓએ એમ પણ કહ્યું હતું કે સ્માર્ટ મીટર નહીં પણ પહેલા જે મીટર હતા તે ફરી લગાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી। લોકટોળાએ ડીજીવીસીએલ હાય હાયના નારા લગાવ્યા હતા અને બંધ કરો સ્માર્ટ મીટર બંધ કરો એવા નારા પણ લગાવ્યા હતા। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।